હજી છે નો એવું નથી હવે એવા રાજપૂત નથી ને હવે એવા ચાલ બધું હોય મંડી ઉપર બેઠો બેઠો હોલો બોલતો હતો કે હોલા હવે કોઈ ક્ષત્રિયો સુરવીરો છે પૂરું થઈ ગયું સતી નારીઓ છે પૂરું થઈ ગયું કોઈ એવા હાસુ કહેવા વાળા કવિઓ છે પૂરું થઈ ગયું તો હોલો કે કો 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 પછી કવિએ દોહો કીધો ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા આમાં કો કાનાણા એવો હોલો ભાખે હમીરિયા અહીં તો ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા આ ધરતી કોઈ દી એમને હાવ નકરી રહી નથી પણ બધા પ્રકારના હોય હમણાં ઓલું ને ભાદરવા મહિનામાં ભીંડો ફાટેલો ભીંડો અડીખમ વડલાની હેઠું ગયો અડબાવ ભીંડો અને અડધા વાંડા જેવો થયો ને વડલાને કે હટી જા નકર નકામી થાય વડલો કે મામે પેઢીઓથી આ વડવાયું નાખીને બેઠા છે અને ભીંડા તું અમને એમ કે હટી જા નકર તને મારી ખબર નથી મારો પાવર આમ જો રોજ એક વેત વધુ છું ભીંડા વધતા વાર ન લાગે ભીંડા હા પણ હા વાત તમારી સમજણ એટલે કે હટી જા એટલે ભીંડો કે હટી જા વડલો કે પણ મારે આવડું બધું પથર તો કે ગમે એ થાય તો હટી જા નકર બીજી થાય વડલાએ વિચાર કર્યો કે આના સામે બીજી કરું તોય મારી ઘટે વડલા હોય ને એ ભીંડા સામે બીજી ન કરે એને ખબર હોય આના સામે બે એની નોંધ તો થાય ને કે આને નાને બગડી તોય ઘટે રાણા પ્રતાપ જે હતો ને એના સામે દુશ્મને અકબર બાદશાહ જેવો જોઈએ જેવો તેવો દુશ્મને ન હાલે રામની હામો પરાત્પર બ્રહ્મ હોય તો એક બાજુ દશાનંદ રાવણ જેવો દુશ્મન જોઈએ વડલો કે એક મહિના મુદત ભીંડા ભાઈ જમાનો તો જુઓ ભીંડા ભાઈ એટલે કે હું મારી રીતે બધું હકેલી લે મારે આમે આવડું બધું વડવાયું હચવાતું નથી મારે ક્યાં ફ્લેટ લઈ લેવો છે એટલે કે હું મહિનાથીમાં હટી જાય કે કાંઈ વાંધો નહીં એક મહિનામાં હટી જાય નકર હું ભીંડો છું અહીંયા નકામાં ખૂન ખરાબા થાય હા એટલે ધીરે ધીરે વડલાએ કીધું ખૂન ખરાબા બધું હાચું પણ ઓલા માકોડા બાંધતા હોય ને એ પેલા ખાલી જોઈ આવી છે પછી ખૂન ખરાબાની તને ખબર પડી માકોડાની ટૂંકમાં દીધી કાંઈ વાંધો નહીં એક મહિનાની મુદત દીધી એક મહિનો પૂરો થયો ભાદરવો મહિનો બેઠો તો અહીં ભીંડાએ ઓર્ડર કર્યો તો ખાઈ જવાનો વડલાને ભાદરવો મહિનો બેઠો તો એ ભાદરવો પૂરો થયો ને આહુ મહિનો બેઠો એક મહિનો થયો ને આહુના નોરતા ચાલુ થયા ને તો ભાદરવાના એ આખા તડકા તેપ્યા ને આહુ મહિનાના તડકા મીઠા ધગવા તો ભીંડો હુકાઈ ગયો વડલો તો એમને લીલો ઉભો છે ભીંડાને હુકાતા વાર ન લાગે થોડાક દી શાંતિ રાખો હા ધીરજ થોડાક દી ધીરજ રાખો ભીંડા એની મેળે હુકાઈ જાય ભીંડા કઈ વડલા જેવડા ન થાય હા થોડા શીશ તો ઘરે મરે પણ ખેત ને મૂકે ભાગે નહીં સો લરે છૂટ બધી કદીને ચૂકે નિરાધાર કો દેખ દીએ નાધાર નાપબલ બોલા નહીં રાજપૂતાણી પાસે બાજુમાં સામે એક કોક મલ જેવો માણસ રહીએ એમના પત્ની રાજપૂતાણી ખીજવા કરે કે અમારા બાપુ હાવ ભૂખ લકડી જેવા એમ કાંઈ આ હકીકત બનેલો ખીજવા કરે તો કે હા છે ઈ છે હવે કઈ એમાં કઈ એને કઈ ઘી પીવડાવે એમાં ફેર પડે એવું નથી તો કે અમારા બાપુ તો આમ જો તમારો દીકરો કેવો છે એના પતિનું ઓલી બાઈ કીધા કરે રાજપૂતાણી કે મારો પતિ કેવો છે તમારો દીકરો બા આ બોડી ની કે આવું શરીર અને અમારા બાપુ હાવ ટીટ મકડી જેવા આમ દુબળા બહુ એવું એમાં એક ધીંગાણાનું બૂમનું ઢોલ વાગ્યો એક દી રાજપૂત ને કીધેલું કે ભાઈ એમ કીધા કરે છે કે એનો ઘરવાળો બહુ લોંચકો તમે હાવ દુબળા એમ એ રાજપૂત મગજમાં આવ્યું ને હાથમાં હાંગડી એક હાથમાં તરવાર લઈ યુદ્ધમાં જવા નીકળ્યો ડૂબ્યો ઢોલ વાગ્યો બરાબર જાપામાં ઓલો જંગલ પાણી જઈને હાલ્યો આવ્યો ઓલી બાઈ નો પતિ લોંચકો એ હાલ્યો આવે ને રાજપૂત ને યાદ આવી ગયું હાથમાં હાંગડી હતી ને તરવાર હેઠી મૂકી હાંગડીને આમ કરીને આમ ગળામાં ખાલી આમ આંટી મારી હાથમાં તરવાર લઈને યુદ્ધમાં વયો ગયો રાજપૂત ઓલો ઘરે આવીને મથે હાંગ નીકળે ગળામાં આંટી મારી દીધી હાંગડી અને પછી રાડે રાડે કાળા બે માણસ આવ્યા યુદ્ધમાંથી બાપુ વહી આવ્યા પછી બે માણસ આવ્યા એ કે આ હાંગડી ખોલી દો હવે તો આમાં શું કરું તો કે ના આલો રાજપૂતાણી કીધું તારો પતિ બહુ લોંઠકો છે કે ખોલી લે એ કે ઈ એક નહીં બીજા 7-8 ને બોલ્યા તો આ ખુલતું નથી હાંગડી કે હવે શું કરું કે બાપુ થી ખુલશે બાપુ કીધું તમે ખોલી દીધું કે આગળ મેળ ન પડે હવે પાછો ઢોલ વાગે તેથી ત્યાં સુધી હામો મળી ગયો તેથી ભલા હા એ તો ઢોલ વાગે તેથી અને એટલા માટે કવિ દાદ દેવાને કેવું પડે કઈ વાર ચડે કોઈ ગામના માથે લે ભૂમિયા ઢોલ કવિ રાગ ભૂમિયા
રાજપૂત